તો બહાર માર્કેટ કરતાં સસ્તું પડતું સોફ્ટ પનીર આજે આપણે ઘરે બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, અર્ચનાની વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે. અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મેં અહીંયા લીટર દૂધ લઈ લીધું છે અને દૂધ મેં ફૂલ ફેટવાળું લઈ લીધું છે. આ રીતે એક તપેલી લઈ લઈશું અને એમાં આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું, જેથી દૂધને આપણે ગરમ કરવાનું છે તો દૂધ નીચે તપેલીમાં ચોંટે નહીં. અને આ રીતે બંને થેલીનું દૂધ આપણે તપેલીમાં નીકાળી દઈશું. અને ખાસ ધ્યાન એ રાખવું કે દૂધ આપણે ફૂલ ફેટવાળું જ દૂધ લેવાનું છે, ગરમ દૂધ કરેલું લેવાનું નથી. તો આ રીતે બીજી થેલીનું દૂધ પણ આપણે અંદર એડ કરી દઈશું. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને દૂધને રાખી દઈશું ગેસ પર. તો આ રીતે તપેલીને રાખી દઈશું ગેસ પર અને દૂધને આપણે કરવાનું છે ગરમ. વચ્ચે વચ્ચે આ રીતે ચમચો હલાવતા રહીશું, જેથી દૂધ નીચે ચોંટે નહીં. અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે. જ્યાં સુધી દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે અહીંયા લીંબુનો રસ નીકાળી દઈશું. તો મેં અહીંયા આ રીતે 2 લીંબુ લઈ લીધા છે અને મેં મીડિયમ સાઇઝના 2 લીંબુ લીધા છે. તો એને કટ કરી અને લીંબુનો રસ આપણે એક બાઉલમાં નીકાળવાનો છે. તો જો મોટું એક લીંબુ હોય તો પણ ચાલે, અને લીંબુની જગ્યાએ તમે જો વિનેગર એડ કરવા માંગતા હોય તો માપ પ્રમાણે જોઈએ તો 2 ટેબલસ્પૂન જેવું વિનેગર કે 2 ટેબલસ્પૂન જેવો લીંબુનો રસ આપણે અહીંયા લેવાનો છે. તો આ રીતે મેં બધા જ લીંબુનો રસ બાઉલમાં નીકાળીને રેડી કર્યો છે. તો આપણો આ રીતે લીંબુનો રસ નીકળીને રેડી થયો છે, એને રાખી દઈશું સાઈડમાં. અને તમે જોઈ શકો છો કે આપણો દૂધનો ઉભરો આવી ગયો છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે અને લીંબુનો રસ આપણે અંદર એડ કરવાનો છે. તો આ રીતે લીંબુનો રસ આપણે બધો અંદર એડ કર્યા પછી અંદર આપણે ચમચો ફેરવવાનો નથી. આને આપણે 5 મિનિટ માટે આ રીતે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો કે અંદર પનીર બનીને આપણું રેડી થઈ ગયું છે ને આ રીતે પાણીનો ભાગ પણ આપણો અલગ થઈ ગયો છે. તો આ રીતે પાણીનો ભાગ અલગ થયો છે અને પનીર બધું સાઈડમાં રેડી થઈ ગયું છે. તો એને આપણે એક કાણાવાળા બાઉલમાં નીકાળવાનું છે. આ રીતે મેં એક બાઉલ લઈ લીધું છે અને કાણાવાળું બાઉલ લઈ અને આ રીતે કપડું મેં પતલું જાળીવાળું કોટનનું લઈ લીધું છે. અને એમાં આપણે પનીરને જે તપેલીમાં બનાવ્યું હતું એ અંદર એડ કરવાનું છે. તો ધીરે ધીરે કરી બધું જ આપણે અંદર એડ કરી દઈશું. આ રીતે બધું જ અંદર આપણે એડ કરવાનું છે. તો અંદર આપણે લીંબુનો રસ એડ કર્યો હતો, તો એની ખટાશ દૂર કરવા માટે આ રીતે મેં 1 ગ્લાસ પાણી લઈ લીધું છે. તો પનીરને આપણે પાણી વડે થોડું એવું ધોઈ નાખીશું, જેથી પનીરમાં રહેલી ખટાશ બધી દૂર થઈ જાય. તો આ રીતે ધીરે ધીરે કરી આપણે પનીરને ધોઈ દેવાનું છે. તો સરસ એવું મેં પનીરને ધોઈને રેડી કરી દીધું છે. તો અંદર પાણીનો જે ભાગ છે એ દૂર કરવા માટે આ રીતે કપડાને ભેગું કરી અને એને આપણે નીચોઈને પાણી બધું દૂર કરવાનું છે. તમારાથી જેટલું પ્રેસ થાય એટલું પ્રેસ કરી આ રીતે પાણીનો ભાગ બધો આપણે દૂર કરવાનો છે. તો આ રીતે પાણી બધું દૂર થઈ ગયું છે અને હવે આપણે એને શેપ આપી દઈશું. આ રીતે મેં રાઉન્ડમાં શેપ આપ્યો છે. તમે જો બીજો કોઈ શેપ આપવા માંગતા હોય તો પણ ચાલે. આ રીતે કાણાવાળી ડીશ રાખી દેવાની અને ઉપર આપણે હવે વજન મૂકવાનું છે. તો મેં અહીંયા એક બાઉલમાં ચોખા લઈ અને વજન મૂક્યું છે. વજન એટલા માટે મૂક્યું છે કે બધું જ પાણી નીતરી જાય. અને આને આપણે 1 કલાક માટે રહેવા દઈશું.
તો 1 કલાક થઈ ગયો છે, તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણું પનીર બનીને રેડી થયું છે કે નહીં. તો આ રીતે કપડાને આપણે ખોલી અને અંદર ચેક કરીશું કે પનીર આપણું સરસ એવું થયું છે. તો સરસ એવો શેપ આપણો બન્યો છે પનીરનો, અને મેં અહીંયા રાઉન્ડ શેપમાં બનાવ્યું છે. તો આ રીતે અંદર પાણી જે છે એ તમે લોટ બાંધવા કે પનીરની સબ્જીમાં પણ એડ કરી શકો છો. તો હવે આપણે પનીરને કરીશું કટ. તો આ રીતે સરસ એવું પનીર આપણું બનીને રેડી થયું છે. તો હવે એના આપણે પીસ બનાવીશું, અને આશરે વજનમાં જોવા જઈએ તો લીટર દૂધમાંથી 250થી 300 ગ્રામ જેવું મારું આ પનીર બનીને રેડી થયું છે. તો આ રીતે સરસ એવા ચોરસ આપણે ટુકડા કરીશું, જે પંજાબી સબ્જીમાં પણ આપણે જોવા મળતા હોય છે એવા આપણે પીસ કરવાના છે. તો સરસ એવા પીસ બનીને રેડી થયા છે. તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. અને જો મારી રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કેવું સરસ એવું આપણું સોફ્ટ એવું બની ગયું છે પનીર રેડી. તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.